ગણેશ ચતુર્થીનો તહેવાર. મિત્રો, ગણેશ ચતુર્થીનો તહેવાર કેટલા દિવસનો ઉજવવો જોઈએ? 7 દિવસ કે પછી 10 દિવસ? ધર્મમાં શા માટે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે? મિત્રો, આ દિવસે દાનોનો શું છે મહિમા? કેવી રીતે કરશો પૂજા વિધિ? ગણેશ ચતુર્થીનો તહેવાર હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે ભગવાન ગણેશનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ મિત્રો, ઘણી વખત લોકોના મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે ગણેશ ચતુર્થી કેટલા દિવસ સુધી ઉજવવામાં આવે છે? મિત્રો, 7 દિવસ કે 10 દિવસ? જાણવા માટે મિત્રો આપણો આ વિડીયો અંત સુધી જુઓ અને તમે જાણો કે ગણેશ ચતુર્થીનો તહેવાર કેટલા દિવસનો ઉજવવો જોઈએ ખરેખર. મિત્રો, ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચોથની તિથિથી શરૂ કરવામાં આવે છે. મિત્રો, ભાદરવા મહિનાની છેલ્લી એકાદશીએ ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. મિત્રો, કેટલાક લોકો ગણેશ ચતુર્થી માત્ર 7 જ દિવસ ઉજવે છે, તો કેટલાક લોકો આ તહેવાર 10 દિવસ સુધી ઉજવે છે. પરંતુ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગણેશ ચતુર્થીનો તહેવાર મિત્રો માત્ર 7 જ દિવસનો ઉજવવો જોઈએ એવું લખો. ગણેશ ચતુર્થીના 7 દિવસનું ચક્ર ભગવાન ગણેશના જન્મ, પૂજા અને વિસર્જનને ચિહ્નિત કરે છે. શાસ્ત્રો અનુસાર 7 દિવસનું આ ચક્ર ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે સૌથી શુભ સમય માનવામાં આવે છે. હાલમાં કેટલાક લોકો એકાદશીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરે છે, જ્યારે કેટલાક લોકો એકાદશીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિનું અંત ચતુર્દશીના દિવસે એટલે કે 10 દિવસ માટે વિસર્જન કરે છે. 10 દિવસ પછી જ્યોતિષશાસ્ત્ર અનુસાર બિલકુલ ખોટું છે, કારણ કે એકાદશીના દિવસે વિસર્જન કર્યા પછી ગણેશ ચતુર્થીના તહેવારની સમાપ્તિ થાય છે અને દ્વાદશી તિથિના દિવસે પંચકાળ શરૂ થાય છે અને પંચકાળમાં કોઈ પણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. મિત્રો, તેથી એકાદશીના દિવસે જ એટલે કે 7 દિવસની અંદર જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, ક્યારે છે ગણેશ ચતુર્થી? મિત્રો, પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની ચતુર્થી તિથિ એટલે કે શુક્રવાર 6 સપ્ટેમ્બર બપોરે 3 થી 1 વાગ્યે શરૂ થાય છે અને 7મી સપ્ટેમ્બર શનિવારે સાંજે 5:37 પૂર્ણ થાય છે. આ તિથિમાં ઉદય તિથિનું અનુસાર 7 સપ્ટેમ્બર શનિવારે ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવશે. મિત્રો, આ સમયગાળામાં દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવાનો સમય સવારે 11:03 થી બપોરના 1:34 સુધી રહેશે. આ મુહૂર્ત શુભ માનવામાં આવે છે. મૂર્તિની સ્થાપના કરી શકાય છે આ સમયમાં. આ બાબતનું રાખવાનો વિશેષ ધ્યાન. ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપના કરવામાં આવે છે અને 7 દિવસ સુધી દરરોજ ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે. મિત્રો, ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે સવારે અને સાંજે બંને સમયે આરતી કરવામાં આવે છે. ભગવાન ગણેશને મોદક, દૂધ, ફળ વગેરે અર્પણ કરવામાં આવે છે અને તમામ ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી એકાદશીને દિવસે ભગવાન ગણેશનું વિસર્જન શુભ માનવામાં આવે છે, તેથી વિસર્જન એકાદશીના દિવસે જ કરવું જોઈએ. ગણેશ ચતુર્થીનું મહત્વ મિત્રો હિન્દુ ધર્મમાં શું છે? ગણેશ ચતુર્થીના દિવસે વિઘ્નોનો દૂર કરનાર ગણેશજીની પૂજા કરવાથી લોકોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તેમને તમામ વિઘ્નોથી મુક્તિ મળે છે. ગણેશ ચતુર્થીને નવી શરૂઆત અને નવા સાહસનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, લોકો આ દિવસે નવા કાર્યોની શરૂઆત કરે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન ગણેશને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા પણ માનવામાં આવે છે, તેથી તે દિવસથી વિદ્યાર્થીઓ આ દિવસે ભગવાન ગણેશને તેમના અભ્યાસમાં સફળતા માટે પ્રાર્થના પણ કરતા હોય છે. ધર્મમાં શા માટે મિત્રો ગણેશ ચતુર્થી જ ઉજવવામાં આવે છે? જાણો આ દિવસે દાનોનું શું મહિમા છે? કેવી રીતે કરશો પૂજા વિધિ? વિઘ્નહર્તા દેવ એટલે કે ગણેશજીની પૂજા અર્ચના કરવાથી દુઃખો થાય છે મિત્રો દૂર. પણ ચતુર્થી શા માટે ઉજવાય છે? પંચમી કેમ નહીં? તો મિત્રો, મહાદેવ ગણેશજીને ચતુર્થીના સ્વામી બનાવ્યા. આ દિવસે
ગણપતિની પૂજા કરવી લાભદાયક માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીથી એ પૂજા કરવાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે. દેવાધિદેવ મહાદેવને પ્રસન્ન થઈને પોતાના પરમવીર સૌથી બુદ્ધિશાળી પુત્ર ગજાનંદને અનેક વરદાન પણ આપ્યા છે અને કહ્યું છે કે વિઘ્નોનો નાશ કરવામાં તમારું નામ સર્વોપરી રહેશે. સૌથી પહેલા પૂજા તમારી થશે અને તમને મળ્યું એટલા માટે ગણેશજીનું એક નામ વિઘ્નહર્તા પણ છે. ગણેશ ચતુર્થી ક્યારે આવે છે મિત્રો? ભાદરવા માસના શુક્લ પક્ષમાં ચતુર્થીના દિવસે પૂજા કરવામાં આવે છે. ચતુર્થીના દિવસે ગણેશજીને પ્રસન્ન કરવા ખાસ કરીને મહિલાઓ આ વ્રત અને પૂજા કરતી હોય છે. ગણેશ પુરાણમાં ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના મધ્યાહન સમયે ભગવાન ગણેશજીની પૂજા કરવાનું કહેવામાં આવ્યું છે. દંતકથા અનુસાર પાર્વતીજીએ મહાગણેશજીનું ધ્યાન કર્યું હતું. આ દિવસે ગણેશજીનો પ્રાગટ્ય દિવસ છે. દર મહિનાની ચતુર્થીના દાન કરવામાં અલગ અલગ હોય છે તેનું મહત્વ. ચૈત્ર માસની ચતુર્થીમાં ગણેશજીની પૂજા કરવી અને બ્રાહ્મણને દક્ષિણા આપવી. આ કારણે માણસ શ્રી વિષ્ણુના સુખદ સંસારમાં જાય છે. વૈશાખની ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કર્યા પછી બ્રાહ્મણોને શંખનું દાન કરવું જોઈએ, જેના કારણે માણસને યુગ સુધી સુખ મળે છે. જેઠ મહિનાની ચતુર્થીના દિવસે ગણેશજીનું ધ્યાન કરતી વખતે બ્રાહ્મણોને ફળનું દાન કરવું જોઈએ. પાપોનો નાશ કરીને વ્યક્તિને સ્વર્ગનો માર્ગ પ્રાપ્ત થશે. સતી વ્રત નામનું બીજું વ્રત પણ આ દિવસે શરૂ થાય છે મિત્રો. જો આ વ્રત કોઈ સ્ત્રી કરે તો તેના સાસરિયાના ઘરમાં શાંતિ અને પ્રેમની જીવન પસાર થાય છે. આ રીતે મિત્રો ચતુર્થીએ ગણેશજીની પૂજા કરવી જોઈએ. ગણેશ ઉપાસનામાં સૌથી પહેલા ભગવાન ગણેશને સ્નાન કરાવવું જોઈએ. ભોગોમાં દેશી ઘીના મોદક અર્પણ કરવા જોઈએ. તેઓને ફળોમાં પણ જાંબુ પણ આપી શકાય છે. પૂજામાં ગણેશજીના સહસ્ત્ર નામનો પાઠ કરવો. આ સિવાય 108 વખત ઓમ ગણપતિ નમોનો જાપ પણ કરી શકાય છે મિત્રો. આવા જ રોચક ધાર્મિક વિડીયો જોવા માટે આપણી ચેનલને જો તમે ન સબસ્ક્રાઇબ કર્યું હોય અને વિડીયોમાં તમે નવા હો અને અમારી ચેનલમાં આવ્યા હોય તો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને આવનારા આવા વિડીયો મળી રહે.